તો ગાંધીનગર લોકસભા બેઠકમાં અમદાવાદના મતદારો પણ નિર્ણાયક ભૂમિકા ભજવી જાય છે। ત્યારે ગોતા વોર્ડની મહિલાઓનો મતદાન પહેલા કેવો મિજાજ છે તે જાણીએ। લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ કોંગ્રેસ તમામ લોકો હવે લોકોની વચ્ચે ઉતરી ચૂક્યા છે। ત્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ પણ હવે અમદાવાદની ગોતા વોર્ડની મહિલાઓની વચ્ચે પહોંચી છે। કયા મુદ્દાઓને ધ્યાને રાખીને આ વખતે આ તમામ મહિલાઓ છે જે વોટ આપશે અને સાથે જ તેમની શું અપેક્ષાઓ છે આવનારી સરકાર પાસેથી, તે તમામ મુદ્દાઓ ઉપર આપણે તેમની સાથે ચર્ચા કરીશું। પરંતુ તેની પહેલા આ વખતે ફર્સ્ટ ટાઈમ વોટ આપનાર એક યુવતી છે, સીધા તેમની સાથે વાત કરીશું। ફર્સ્ટ ટાઈમ આપ વોટ આપવાના છો, કયા મુદ્દાઓને ધ્યાને રાખીને આ વખતે વોટ ફર્સ્ટ ટાઈમ હું વોટ આપવાની છું। હું બહુ એક્સાઇટેડ છું કે હું આ મતમાં હું કે ચલો હું એક્ઝેક્ટલી કે હું હવે મારી યર 80+ થઈ ગયા છે અને હું વોટ આપવાની છું। હું બહુ એક્સાઇટેડ છું અને મને આ મોદીના બધા લાઈક સ્ટુડન્ટ્સ પર જે અલગ ચેન્જીસ થયા છે કે લાઈક સ્ટુડન્ટને બધી ફિલ્ડમાં એડમિશન એન્ડ એજ્યુકેશન ફિલ્ડ ઇઝ બેટર થઈ ગઈ છે કે એજ્યુકેશનમાં બહુ જ સારું થવા માંગે છે। મેડિકલ ફિલ્ડ છે, કોમર્સ ફિલ્ડ છે, LLB છે, એ બધી ફિલ્ડમાં મોદી બહુ જ ઘણું ચેન્જીસ કરી રહ્યા છે, જેથી અમે લોકો બહુ જ ખુશ છે કે અમે મોદીને અમે ભાજપને સિલેક્ટ કરીને અમે ખુશ છે કે ભાજપ અમારા સ્ટડી માટે બેસ્ટ છે કે છે ને ભાજપ છે તો અમે છે, મોદી છે तो हमें છે। अच्छा, अनेक महिला है, कौन से मुद्दों को ध्यान में रखते हुए आप वोट करेंगे इस बार? वोट मोदी को देंगे। मोदी को देंगे, फिक्स है? हाँ, फिक्स। अच्छा, अन्य महिलाओं से તેમની સાથે વાત કરીશું। किन मुद्दों के आधार पे आप इस बार इलेक्शन में वोट देंगे? बिकॉज देयर आर कई सारे डेवलपमेंट्स हुए हैं मोदी जी ने वुमेंस को लेकर, चाइल्ड्स को लेकर, चाइल्ड डेवलपमेंट को लेकर एंड कई सारे जो बैकवर्ड एरियाज़ है उनका डेवलपमेंट किया है। हमारे यहाँ एम्प्लॉयमेंट बढ़ाया है लोगों के लिए। उन सबको ध्यान में रखते हुए मोदी जी को ही वोट करना चाहिए। अच्छा, તમામ મહિલાઓ છે, આપકો પૂછુંગી આ વખતની ચૂંટણી છે, કયા મુદ્દાઓને તમે ધ્યાને રાખશો? કારણ કે તમે તો કદાચ વોટર નથી, પણ ફેમિલી મેમ્બર્સને કયા મુદ્દાઓને ધ્યાને રાખીને વોટ આપવાનું? હું તો દીકરીઓને જે સહાય આપે છે ને એ માટે હું મોદીને વોટ આપવા માંગુ છું। ફર્સ્ટ ટાઈમ વોટ કરશો? યસ, હું ફર્સ્ટ ટાઈમ વોટ કરીશ। હું બહુ એક્સાઇટેડ છું વોટિંગ આપવા માટે। કયા મુદ્દાને ધ્યાને રાખીને તમે આ વખતે વોટ કરો? કયું ડેવલપમેન્ટ તમે પોતે જોયું છે કે હા આ સારી વસ્તુ છે તો હું આને ધ્યાને રાખીને વોટ આપીશ? સ્ટડી રિલેટેડ છે, ગર્લ્સ સેફટી માટે છે ફર્સ્ટ ઓફ ઓલ, અને અમદાવાદ અને આપણા આખા ગુજરાતમાં સૌથી ફર્સ્ટ ઓફ ઓલ તો સેફટી છે ગર્લ્સ માટે। ક્યારે બી રાત્રે જાઓ, કોઈ દિવસ કંઈ બી હેલ્પ જોઈતી હોય, એની ટાઈમ સરકાર હેલ્પ આપે છે। અને એક મહિલા છે, તેમની સાથે વાત કરીશું। શું કહેશો, આ कब से यहाँ रह रहे हो, लगता है आप बाहर के हो, मतलब किन मुद्दों के आधार पे आप वोट करें? मैं जो सरकार ने हमारे 70 साल से जो चल रहा था उसकी अभी डेवलपिंग जो किया है जब से भाजपा सरकार आई है, तो मैं उसी रिलेटेड करूँगी कि स्टडी में देख लो बच्चों का है, और महिलाओं को 30% 33% जो दिया है उसके लिए भी है, और काफ़ी कुछ है। તમને પૂછીશ કયા મુદ્દાઓને ધ્યાને રાખીને એક મહિલા તરીકે તમે વોટ કરશો, કારણ કે અનેક એવા મુદ્દાઓ છે આ વખતે? આલીપેર મુદ્દા એવું છે, આયુષ્માન કાર્ડ પહેલાં તો લોકો માટે બહુ સારું છે આયુષ્માન કાર્ડ। પછી મોદી સાહેબ આ પ્રેગ્નેન્ટ જે મહિલા છે એને ઘેર પહોંચાડવાનું આરોગ્ય કેન્દ્રવાળા બી મદદ કરે છે લોકોના, એટલે મારું કેવું એમ છે। પછી આવાસ યોજનાના મકાનો માટે જે ગરીબને ઘર નથી એને બી ઘર મોદી સાહેબ અને અમિત શાહ બહુ જ કામ કરે છે, એટલે વોટ હું એમ કહું 400 પાર ઉપર થવા જોઈએ, મારું કેવું એ છે વોટ માટે। અચ્છા, એક નાગરિક તરીકે તમે એવું કહો છો કે 400 પાર થવું જોઈએ? 400 પાર તો મારી ઈચ્છા છે કે 400 પાર થવું જ જોઈએ નાગરિક તરીકે, અને હું બધાને કહીશ ઘરે જઈને એવું કહું છું કે 400 પાર તમે મદદ કરજો, એ બસ એ જ કહેવું છે। ચોક્કસથી જો વાત કરીએ તો મહિલાઓ છે તે તમામ અલગ અલગ મુદ્દાઓને ધ્યાને રાખીને આ વખતની ચૂંટણીઓમાં વોટ આપવાની છે। તમામ મહિલાઓના ખૂબ જ અલગ અલગ મુદ્દાઓ છે, તેના આધારે તેઓ વોટ આપશે। કેમેરામેન અંકિત દવે સાથે રીમા દોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।